રાજ્યમાં 4 કલાકમાં 187 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગરના લખતરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ વરસ્યો। વઢવાણ, તિલકવાડા, ચૂડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ગરુડેશ્વર અને મૂડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। મોરબી, નાંદોદ, ટંકારામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। થાનગઢ, સાયલા, ભરૂચ, દસાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ધ્રાંગધ્રા, નસવાડી, ઝઘડિયામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 4 કલાકના આંકડા સામે આવ્યા છે। 187 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। લખતરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડાના વસોમાં જળબંબાકારની સ્થિતિ। ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। ગામમાં મુખ્ય બજારથી લઈને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું। ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય, જેના કારણે ભારે હાલાકી પડી। પશુઓ સહિત તમામ માલસામાન પાણીમાં ગરકાવ। વસોમાં જળબંબાકારના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા જળમગ્ન છે, ક્યાંય પાણી સિવાય કંઈ દેખાતું નથી। હવે આ પાણીમાંથી કઈ રીતે વાહન ચાલકો વાહન પસાર કરી અથવા તો રાહદારીઓ પસાર થાય? ગામના અનેક વિસ્તારો બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। ઘરવખરી બરબાદ થઈ રહી છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ઉમંગ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? નાગરિકોને શું પરેશાની? પહોંચો છું વસોનો બજારનો પોર વિસ્તાર કહેવાય, કાચા પટેલની આ શેરી કહેવાય છે। આ વિસ્તારની અંદર પહોંચો છું। પરિસ્થિતિ એવી બની કે રાત્રે 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વરસાદના લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ હતી, એટલે એના લોકોએ તાત્કાલિક સીધા દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે તે લોકોએ તાત્કાલિક તેને જે પારી છે તે ચણવાની શરૂઆત કરી હતી, અને અત્યારે આ લોકો છે તે અત્યારે પોતાના ઘરમાં પાણી ના જાય તેમ કરે છે। ભાઈ, શું નામ તમારું? કેવું રહે સ્થિતિ થઈ? સાહેબ, બહુ કફોડી સ્થિતિ છે। મેં અગાઉ પણ કહ્યું હતું એ રીતે અત્યારે પણ કહીશ કે અમારા વોર્ડના સભ્ય જે છે, જે અત્યારે હાલના ઉપસરપંચ છે, એ અમારી ખબર લેવા નહીં આવ્યા। અહીંયાથી પાછળ જ રહે છે, તો પણ એ ખબર લેવા નહીં આવ્યા। તો અમે આગળ સરપંચ તો અમારા દેખાતા જ નહીં। કઈ આગળ છે, વરસાદ પડ્યો પછીના દેખાતા જ નહીં કે કઈ જગ્યાએ એમણે કાંસ જે પોરો હતો, એ કાંસ એમના સ્વાર્થ માટે એ લોકોએ પૈસાના ટેન્ડરો ભરાયા। ટેન્ડરો પોતે જ ખાઈ ગયા। કાંસ બનાવી જે 18 ફૂટ 20 ફૂટ લાંબી કાંસ હતી એને 12 ફૂટની કરી મૂકી દીધી છે। પાણી નીકળતું જ નથી। અત્યારે બીજી જગ્યાએ જીતભાઈ માતાના મંદિર આગળ એવી સિચ્યુએશન છે કે લોકોના ઘરની અંદર માથા ઉપર પાણી જતું રહ્યું છે। એ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે। બસ એ લોકોનું સ્થળાંતર સાંજે 5 વાગે 6 વાગ્યા સુધી કરાઈ નતા શકે। તંત્ર અહીંયા કોઈ મળવા નહીં આવ્યું। કહી શકાય જે પ્રકાર વસો ગ્રામ પંચાયતનું 30% રેવન્યુ ખાલી બજાર જનરેટ કરીને આપે, તો પણ એ લોકો કશું બજારની અંદર જોવા, એમના ટ્રેક્ટરો, એમના ડ્રાઈવરો મન ફાવે એમ ફરે છે બજારમાં, જેથી કરીને દુકાનો વાળાને વધારે હાલાકી પડે છે। ટ્રેક્ટરો રમાઈને લઈને આવે છે, જાય છે, અને પાણીના જોલના લીધે બધાનો સામાન આ તે બધું પાણીમાં અંદર ગરકાવ થઈ ગયું છે, જેને લઈને બહુ મોટી નુકસાની થાય છે અમારે। બિલકુલ જી, તમે જોઈ શકો લોકો પાણી માટે કેટલા લોકો છે તેમની સાથે કેટલા ઘરોની અંદર પણ રાતે પાણી ફરી વળ્યા હતા, અને અત્યારે અંદર જે પોતાનો ઘર વખરીનો જે સામાન અત્યારે તમે જોઈ શકો આ દ્રશ્યો પરથી કહી શકાય કે જે ફ્રીજ છે, તમામ સામાન તમને ઉપર ચાલે રાત્રે આગળ પાણી ફરી વળ્યા હતા। જો કે પાણી અત્યારે ઓસરા છે, પરંતુ લોકોને કોઈ તંત્ર કોઈ પહોંચે, એના સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। દાદી, શું નામ તમારું? કયા પ્રકારની સ્થિતિ છે? મારું નામ હંસાબેન મનુભાઈ પટેલ છે, કાચા પટેલની પોર બજારમાં વસો। કાલે સવારે 9 વાગ્યાનું અહીંયા પાણી આવી રીતે ભરાયેલું છે। અત્યારે ઉતરી ગયું છે, બાકી છેક ઘર સુધી પાણી આવી ગયા હતા। રાતે 2-3 વાગ્યા સુધી છોકરાઓએ બધાની અગાડી પારીઓ ચણી છે। હવે છોકરાઓ એકબીજાનું કામ કરતો હોય, બીજાના ઘરમાં પાણી ભરાઈ જાય તો કરવાનું શું અમારે એમ? અને મારા જેવીને તો હું એકલી, મારું કોણ કરે? મારથી ચાલાતું નહીં। તો બરાબર, બીજા પણ મહિલા છે, કેવા પ્રકારની સ્થિતિ થઈ અને શું કહેશો? હવે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ હોય, છોકરાઓ આટલી બધી હેલ્પ કરે છે તો શું કરવાનું હોય? બીજા ઘરમાં પાણી ભરાતું હોય, આ કેટલા બધા જણા હેલ્પ કરે છે, એ લોકોને આવવું જોઈએ ને। એ લોકોને અહીંયા આવવું જોઈએ ને। કલેક્ટર છે, સરપંચ છે, ઉપસરપંચ છે, બધા આવે અહીંયા આગળ, તો એ લોકોને આવવું જોઈએ કે અને અહીંયાના ભાજપના 2 મહિલાઓ છે, તો કોઈ ભાજપના વ્યક્તિ અહીં નથી આવ્યું, તો અમારે શું કરવાનું? ના, કોઈ નથી આવ્યું। હવે અમે વોટ આપવા રેડી નથી। સાંભળો, જયારે વોટ જોઈએ છે ને તો આપણને કર્યા કરી કાઢે, તમે આમ આવજો તેમ આવજો, પછી તો ઓળખાણ જ ના હોય। એ વખત આપણા બાયણા ખખડાવે, પછી આપણે ખખડાવે જે ત્યારે એમને પહેરેદાર કે બહાર ઉભા રહો। એટલે આવી પરિસ્થિતિ છે। ગરજ હોય ત્યારે આવે છે, ગરજ ના હોય તો હું નહીં જોતું।
બીજા પર એક બેન છે. બેન, કેવા પરિસ્થિતિ થઈ? સામાન બધો ઉપર ચડાવવો પડે છે, ફ્રીજ થી બધું, શું કહેશો? હા, સામાન ઘરમાં એકદમ 12 વાગ્યા પછી ફૂલ જોશમાં પાણી આવી ગયું ને અમારા તો પથ્થર પણ બેસી ગયા છે પાણીના લીધે. પથ્થર પણ નીચે બેસી ગયા છે. હવે એને શું કરવાનું? હું 10માં છું, મારા ભવિષ્યની પણ જવાબદારી લેશે. બિલકુલ ગામમાંથી બહારનો રસ્તો પણ છે. અન્ય પણ તમે જોઈ શકો છો અત્યારે આ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર અત્યારે તમે જુઓ તો પાણી ભરાઈ ગયેલા છે. લોકો છે તે ભારે હાલાકી કરી રહ્યા છે. આ બાજુ ઘરની અંદર પણ પાણી ન ઘૂસે તે માટે તેઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો અત્યારે જે પાણી છે. બાકી આપણે પરિસ્થિતિ વરસાદ વધારે પડે, શું કહેશો? બહુ વરસાદ પડતો 2 દિવસથી સતત આનું હાથ છે પણ કોઈ વહીવટી તંત્ર જોવા આવ્યું નથી. અને નાના બાળકો હોય બીમાર થાય તો એની જવાબદારી વહીવટી તંત્ર લેશે. કેવી પરિસ્થિતિ થઈ ત્યાં આગળ તમારે? અમારા છેક અંદર સુધી પાણી આવ્યું તો બધા કશું છોકરાઓની યુનિટી બોલાવીને બધું સામાન ઉપર ચડાવડાયો છે. બિલકુલ તમે જોઈ શકો સામાન છે તે ઉપર ચડવાની ફરજ પડી છે. હજુ આ કાછિયાપોર વિસ્તાર છે. આ વિસ્તારની અંદર હજુ પણ પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે. કહી શકાય અન્ય પણ એક મહિલા છે. બેન, કેવું શું કહેશો? કેવા હાલ પાણી ઘરમાં ભરાઈ ગયું છે ને બધું અનાજ ને બધું પલળી ગયું છે અને કશું બધું નુકસાન થયું છે. એવું તંત્ર આવ્યું છે ખરું? કોઈ જોવાય આવ્યું નહીં એવું છે. બિલકુલ દીપા વાત છે. પણ તંત્ર બધા દાવા કરતું હતું પ્રી મોન્સૂન કામગીરીના, તેમજ તંત્ર સજ્જ છે. આ દાવા આગળ પોકર સાબિત થઈ રહ્યા છે. કારણ કે તમે જોઈ શકો છો કે જે પ્રકારે આ પરિસ્થિતિ થઈ છે, હજુ પણ કેટલાક જે ઘરો છે નીચાણવાળા ત્યાં પાણી ભરવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. વરસાદ છે તે ફરીથી શરૂ થયો છે એટલે ચોક્કસથી તંત્રએ ચિંતામાં છે. અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવા પરિસ્થિતિ, શું કહેશો? મારું નામ કેતન નિરંજનભાઈ કાછિયા છે. 3 દિવસથી આવા પાણી ભરેલા છે. પાણી કાલે રાત્રે તો વધારે અંદર ઘરમાં હતું, અત્યારે થોડું પાણી ઉતર્યું છે. કોઈ પંચાયત વાળા કોઈ જોવાયું નથી. અમે બધા છોકરાઓએ જાતે બધું કામ કર્યું છે. અહીંયા આગળ સિમેન્ટ રેતી બધેથી કામ એક જગ્યાએ ચાલતું હતું, તેથી બધું લાઈને અમે જાતે બધું કર્યું છે. બિલકુલ કહી શકાય કે હાલમાં જે લોકો છે તેમને વ્યાપક મુશ્કેલીનો સામનો પડે છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી વસો ગામે પહોંચ્યું ત્યારે વસો ગામના જે સરપંચ છે દીપકભાઈ, તે પણ મીડિયાને જોઈને ટ્રેક્ટરમાં ભાગ્યા હતા. કહી શકાય તેમના ભોગવે જે ગામને ભોગવવાનું થયું છે કે ગામમાં જે કાસ હતો, ગામના લોકો જે કહી રહ્યા છે કે ગામને કાસ હતો, એ કાસમાં ટેન્ડર પાડી પોતાના સ્વાર્થ માટે તેઓએ ત્યાં ગટર નાખી હતી અને ગટર છે તે ગટર ફેલ જવાના કારણે સંપૂર્ણ ફેલ ગઈ હતી અને તેના જ કારણે લોકોને હાલાકી બરાબર. કાકા શું કહેશો, કેવા પ્રકારની સ્થિતિ છે? આ ગામમાં એકદમ ખરાબ પરિસ્થિતિ છે બિલકુલ. અને બીજું કે કોઈ અમારા મહેલામાં કોઈ જોવા આવ્યું નથી. લોકોના ઘરોમાં પાણી ભરી ગયા છે. રાતે છોકરાઓએ પોતે જાતે સિમેન્ટ રેતી એના ઈંટો લાઈન દરેકે ઘરે પારીઓ ચણેલી છે છોકરાઓએ. અને બીજું કે અમુક લોકો બીમાર છે તે છતાં લોકોને સહન કરવું પડેલું છે. લોકોના ઘરમાં અનાજ પાણી લાવે ક્યાંથી? બજારમાં ફૂલ પાણી ભરેલા છે. બિલકુલ ચોક્કસ તંત્રની પૂરેપૂરી બેકારજી છે. જીવન જરૂર વસ્તુઓ તે મળે શું કહેશો? જો હોબરો વર્ષોથી 63 વર્ષ મને થયા, મેં કોઈ દિવસ ચોથા ફેર્યા સુધી પાણી નથી જોયું. આ સરપંચની એટલી તકેદારી નથી. એ પૈસા ખાવ વેણી ખાવ વાળો જ છે, સમજી લેજો આ બધી કંપની. એટલે આને તાત્કાલિક ભૂંગરા તોડાવો. અમારો તોડાવવાનો છે, ભૂંગરા તોડાવવાનો એ છે, બીજું કશું છે નહીં. અમારે બિલકુલ બજારમાં પાણી નહીં. બસ સ્ટેન્ડ ચોકડીનું પાણી એને અહીં વાળ્યું. એને બીજી પ્રજાનું વોટ લેવા માટે બીજી પ્રજાનું રોષણ કર્યું છે. આ હિન્દુઓનું નહીં કર્યું, હિન્દુઓનું નહીં કર્યું. ચોક્કસથી કહી શકાય પરિસ્થિતિ થઈ દેખાય કે અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે કે સરપંચ છે તે પણ પહોંચ્યા નથી. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ તમને દીપા કે જે બજાર છે, ગામનું બજાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. કારણ કે હજુ આ પાણી છે તે ઓસરો નામ નથી. પાણી આવવાનું મુખ્ય કારણ એક જ છે કે આ ગામની અંદર આવેલું જે ગટર હતી, જે કાસ હતો, કાસને પૂરી દેવામાં આવ્યો હતો અને જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ગામનું મુખ્ય બજાર છે. આ બજાર પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. અહીંયા આગળ અત્યારે લોકોને અવર જવર કરવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે પણ અત્યારે આગળ મળી નથી રહી. પણ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર અહીંયા આગળ દાવા કરતું હતું કે તંત્ર સજ્જ છે સંપૂર્ણ રીતે, પરંતુ તંત્રના અધિકારીઓ ક્યાંમાં પહોંચી તે લાગી રહ્યું છે. જી ઉમંગ, આભાર તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ તમારી પાસેથી લેતા રહીશું. તો વસો ગામમાં શું સ્થિતિ સર્જાઈ છે, કેવા પ્રકારની સમસ્યાઓ થઈ છે? 3 દિવસથી પાણી ભરાયેલા હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ પ્રશાસનના એક પણ અધિકારીને હજુ સમય નથી મળ્યો. સરપંચ પણ કોઈ જ રસ નથી દાખવી રહ્યા સ્થાનિકોની આ સમસ્યામાં, જેના કારણે રોષ ચરમસીમાએ છે. ખેડાના વસોની અંદર 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને વરસાદે એવી તારાજી સર્જી કે સમગ્ર ગામના મોટા ભાગના વિસ્તારોમાં ઢીચણથી ઉપરના પાણી છે. જો તમારે વસો ગામની ગલીઓમાં ફરવું હોય તો ગાડી કે બાઇક નહીં પરંતુ ટ્રેક્ટર જોઈએ, કારણ કે દ્રશ્યો સીધા બતાવીશ.
અત્યારે વસો ગામની આ ગલીઓની અંદર હું પહોંચ્યો છું અલગ અલગ કલેક્ટરોમાં, અને ત્યાં તમે જોઈ શકો છો જે ગાડીઓ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કહી શકાય કે મોંઘી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. જો કે લોકો એના સ્થાનિક છે તે કહી રહ્યા છે કે સાહેબ ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો અને વરસાદ એટલો ભયંકર હતો કે ઘરોની અંદર 1 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ અત્યારે પાણી ઓસરવાના શરૂ થયા હતા, પરંતુ હાલમાં વરસાદ પૂર્ણ શરૂ થતા પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, અને જે તમામ જે ગાડીઓ છે તમામ નુકસાન થયું છે અને એના લોકોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે આ વસોના કેટલાક વિસ્તારોની અંદર પાણી એટલા ભરાઈ ગયા હતા કે પશુઓ સહિત તમામ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અહીંયા તંત્રના કોઈ અધિકારીઓ ડોકાયા ન હોવાનો એના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, અને તેની વચ્ચે ન્યૂઝ 18 ગુજરાત સતત તમને ગ્રાઉન્ડ ઝીરોથી જ્યારે રિપોર્ટ બતાવી રહ્યું છે ત્યારે ફરીથી સીધા દ્રશ્યો બતાવીશ તમને. તમે જોઈ શકો છો કે ગામની અંદર આવેલા જે તમામ જે અલગ અલગ ખડકીઓ છે આ તમામ ખડકીઓ તે પાણીમાં ગરકાવ થયેલી છે, અને કહી શકાય કે આ પાણીના કારણે એનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે. લોકોને ઘરની બહાર જવું છે પરંતુ પાણી ભરાવાના કારણે તેઓ ક્યાંય નીકળી શકે. વાત હવે નવસારીની. પંથકમાં જળતાંડવ. અંબિકા અને પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. જિલ્લાના 160 થી વધુ માર્ગો જળમગ્ન થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા. ગણદેવીના વાઘરેજ ગામમાં પાણી ફરી વળતા જ ગામ બેટમાં ફેરવાયું છે. વાઘરેજ ટાઇડલ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ડ્રેન પાળો તૂટતા કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ. લોકો ઘર જવાની રાહમાં રસ્તા પર જ સામાન લઈને બેસતા ભાવુક દ્રશ્યો સર્જાયા. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આ જે દ્રશ્ય છે કોસ્ટલ હાઈવેના છે. નવસારી જિલ્લામાં જે બિલીમોરાથી ધોલાઈ, બિગરી, પોંસરી અને વલસાડ શહેરને જોડતો જે કોસ્ટલ હાઈવે છે એ કોસ્ટલ હાઈવે પર હાલ ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે આ કોસ્ટલ હાઈવે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેને કારણે વાહન વ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. નજીકના જે ગામો છે અંદાજિત 15 થી વધુ જે ગામો છે એ હાલ તમામ ગામોમાં સંપર્ક તૂટી ચૂક્યો છે, એટલા માટે કે આ જે કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર છે અને કાવેરી નદીના પાણી આ સમગ્ર કોસ્ટલ હાઈવે પર ફરી વળતા આ જે કોસ્ટલ હાઈવેને જોડતા જે તમામ 15 થી વધુ જે ગામો છે એ હાલ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. આપણી સાથે સ્થાનિક નગરસેવક છે, કોર્પોરેટર છે, એમની સાથે વાત કરીશું. બિલીમોરા શહેરની શું સ્થિતિ છે અને આગળના જે ગામો છે એની શું સ્થિતિ છે. આપનું નામ? મલંગ કોલિયા. મલંગભાઈ, શું સ્થિતિ અત્યારની વાત કરતો? જો પહેલા બિલીમોરા શહેરની વાત કરી લઈએ. બિલીમોરા શહેરમાં પાણી અમુક ભરાઈ જતા અમારી નગરપાલિકાની ટીમોએ કામગીરી કરી દીધી છે, તેમજ સ્થળાંતરની પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવેલી, અને અત્યારે જે અમારે અહીંયાથી જ્યાં કોસ્ટલ પસાર થાય છે એ ગામો સંપર્ક વિહોણા અમારાથી થઈ ગયા છે, જેથી જો એ લોકોને કોઈ અમારી ઇમરજન્સી મદદ પહોંચાડવાની હોય તો એ અમે અત્યારે હાલ પૂરતું મદદ પહોંચાડી શકીએ એવી પરિસ્થિતિમાં. કેવા ગામો, કેટલા ગામો? અંદરથી 15 થી 16 ગામો એવા છે કે જે તમે માની શકો કે જ્યાં નજીકમાં નજીક વાઘરેજ ગામ આવેલું છે, અત્યારે અમારેથી ત્યાં પણ એને પહોંચી શકાતું નથી. લોકોને કેવી હાલાકી? હા, લોકોની હાલાકી એટલી બધી છે કે સંપર્ક વિના હોવાથી એ લોકોને કોઈ જરૂર પડશે તો પણ અમે મદદ કરી શકશું નહીં. એને જે કહેવું તેમ કે સ્થાનિકોએ અંદર જ મદદ કરી શકે, અંદર જ મદદ મેળવી શકે એવી પરિસ્થિતિ છે. ચોક્કસથી વહીવટીતંત્ર સહિત જે બિલીમોરા નગરપાલિકા ફાયરના જવાનો છે એ કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળતા જે લોકો છે એ લોકો સુધી મદદ પહોંચાડવા માટે લાચાર બની ચૂક્યા છે, એટલા માટે કે પાણીનો પ્રવાહ વધારે છે અને જે વિસ્તાર છે ત્યાં ગોઠણસમાં પાણી છે, એટલે આગળ જવું મુશ્કેલ છે. ફરી નવસારી જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે, વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, એટલે વહીવટીતંત્ર તેમજ સ્થાનિકોની ચિંતામાં પણ વધારો થયો છે, એટલા માટે કે હજુ પણ નવસારી જિલ્લાની 3 નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણા પોતાની ભયજનક સપાટીથી ઉપર જ વહી રહી છે અને હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા, અને ફરી જો વરસાદ ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં વરસશે તો આ વિસ્તારના લોકોની આફતમાં વધારો થશે એવું હાલ આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. રાજ્યમાં સરેરાશ 26 ઇંચ વરસાદ ખાબક્યો. સિઝનનો સરેરાશ 65% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 92% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 62% વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 49% વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 47% વરસાદ પડ્યો છે. કચ્છમાં 21% વરસાદ વરસ્યો છે. સરદાર સરોવરમાં 75% સરદાર સરોવર ભરાયો હોવાની જાણકારી. રાજ્યના 15 ડેમ 100% ભરાયા. 22 ડેમ હાઈ એલર્ટ પર છે, 8 ડેમ એલર્ટ પર છે અને 11 ડેમ
વોર્નિંગ પર છે. અત્યાર સુધીમાં 62,657 લોકોનું સ્થળાંતર કરાયું છે. 9,619 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યના 720 રસ્તાઓ બંધ છે. 18 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે. 26 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ થયા છે. 676 અન્ય માર્ગ પર અવર જવર પ્રભાવિત થઈ છે. માર્ગ બંધ થયા છે. સુરેન્દ્રનગરથી સમાચાર. ધ્રાંગધ્રામાં મુશળધાર વરસાદ ખાબક્યો. મેન બજાર અને કમલ ચોક પાણીમાં ગરકાવ. મુખ્ય બજારમાં 1.5 ફૂટ જેટલું પાણી ભરાયું. જળબંબાકારથી વાહન ચાલકો અને વેપારીઓ પરેશાન. વધુ વરસાદે સ્થિતિ વધુ ગંભીર બનાવવાની શક્યતા. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ, શું સમસ્યા? જી, ચોક્કસથી વાત કરવામાં તો આજે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધ્રાંગધ્રાની જો વાત કરવામાં તો ધ્રાંગધ્રા શહેરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે 2 થી 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને ધ્રાંગધ્રા શહેરની જે મુખ્ય મેઇન બજાર, રાજકમલ ચોક સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. મુખ્ય રસ્તાઓ પર અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. અનેક વાહનો છે બંધ થતા લોકોના જે કામો છે એ પણ અટવાઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આ સમસ્યાનો ભોગ શહેરીજનો બની રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અને હજુ જો આટલા દિવસમાં વધુ વરસાદ વધશે તો પરિસ્થિતિ ચોક્કસથી વધુ વિકટ બને તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી અક્ષય, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. નાયકા ડેમને લઈને પણ તમારી પાસેથી જાણકારી મેળવવી છે. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ 100% ભરાયો. ડેમના 5 દરવાજા ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા 5 ગામોને એલર્ટ કરાયા. ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. નદીના પટમાં કે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે તાકીદ કરાઈ છે. સંવાદદાતા અક્ષય જોડાયેલા છે. અક્ષય, સુરેન્દ્રનગરનો સૌથી મોટો નાયકા ડેમ છે, અત્યારની શું સ્થિતિ? ચોક્કસથી આજે ગઈકાલ રાતથી આજે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નાયકા ડેમમાં જે પાણીની આવક ભરપૂર થવા પામી છે. આજે છેલ્લા 2 કલાકમાં જ અંદાજે 20%થી વધુ જે ડેમની કુલ ક્ષમતા છે તેના કરતા 20% જેટલી ક્ષમતાનું પાણીની આવક થવા પામી છે. તેના કારણે હાલ નાયકા ડેમ છે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. નાયકા ડેમની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે 11 મુખ્ય ડેમો છે તેમાં સૌથી મોટો ડેમ નાયકા ડેમ ગણવામાં અને હાલ નાયકા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા 5 દરવાજા ખોલી અને પાણી જે છે એ ભોગાવ નદીમાં વાવવામાં આવી રહ્યું છે. આને પગલે આગામી કલાકોમાં જે છે ધોળીધજા ડેમ છે એ પણ ઓવરફ્લો થઈ અને તેનું પાણી સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવ નદીમાં આવે તેવી શક્યતા છે, જેને લઈને તંત્ર દ્વારા ખાસ કરીને ભોગાવ નદીના નીચાણવાળા પટ તેમજ મુરી તાલુકાના જે અંદાજે 5 થી વધુ ગામો છે જે આ નાયકા ડેમની આસપાસમાં આવેલા છે અને નીચાણવાળા વિસ્તારમાં છે તે તમામ ગામોને એલર્ટ કરવામાં આવે છે. પરંતુ જો સતત હજુ વરસાદ વધશે તો જે પરિસ્થિતિ છે ગંભીર બને અને ભોગાવ નદીમાં જો પાણી આવે તો તેના પાણી સુરેન્દ્રનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસે એવી પણ શક્યતાઓ છે. જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે. નાયકા ડેમ જે 100% ભરાઈ ચૂક્યો છે, હજુ પણ ઉપરવાસમાંથી વરસાદનું પાણી આવશે, પાણીની આવક થશે તો તેની સીધી અસર ભોગાવો નદીમાં જોવા મળશે અને નદી બે કાંઠે વહેતી થતા આસપાસના વિસ્તારમાં અને સુરેન્દ્રનગર શહેરમાં તેની અસર જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ટિંબા ગામમાં ભારે વરસાદ બાદ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામની આસપાસ પાણીનો ભરાવો એટલો વધી ગયો છે કે જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ટિંબા ગામને વઢવાણ તેમજ જિલ્લા મથક સુરેન્દ્રનગર સાથે જોડતા મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. સ્થાનિકોની અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં સતત ભારે વરસાદના કારણે દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામને હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો છે કે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ફરી વળતા ગામના લોકોને ઘરની બહાર નીકળવું પણ અશક્ય બન્યું. ખેડાના નડિયાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. આ દ્રશ્યો છે ખેડાના નડિયાદ શહેરના, જ્યાં ફરી એકવાર મેઘરાજા આક્રમક મૂડમાં દેખાયા છે. સવારથી જ ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આ આકાશી આફત વચ્ચે નડિયાદ સંતરામ મંદિર દ્વારા રાહત દરે ચાલતી પ્રખ્યાત નેત્ર હોસ્પિટલ, લેબોરેટરી અને સીટી સ્કેન સેન્ટર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નડિયાદ શહેરમાં આજે મેઘતાંડવ સર્જાયો છે. ભારે પવન અને કાન ફાડી નાખે તેવા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેર ભેટમાં ફેરવાઈ ગયો છે. સંતરામ મંદિર રોડ, શારદા મંદિર, વાણિયાવાડ તેમજ સિવિલ હોસ્પિટલ રોડ અને બસ સ્ટેન્ડ જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા વાહન વ્યવહાર અને ટ્રાફિક ભારે પ્રભાવિત થયો છે. ખેડામાં મેઘરાજા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. નડિયાદમાં માત્ર 2 જ કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા તંત્ર દોડતું થયું. કલેક્ટર કચેરી પાસેનો રોડ જળમગ્ન થયો. તોફાની વરસાદને કારણે નડિયાદ શહેરની સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ છે. ધોધમાર વરસાદને પગલે નડિયાદ શહેરને જોડતા મુખ્ય 3 ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે. મહુધામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો માતર, મહેમદાબાદ, કઠલાલ, કપડવંજ, ડાકોર અને ઠાસરા પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ બેટમાં ફેરવાયા. આણંદ જિલ્લામાં મેઘરાજાએ વહેલી સવારથી સટાસટી બોલાવી. મેઘરાજાના તોફાની તાંડવના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, તો અનેક જગ્યાએ કીમ 4 રસ્તા નજીક કંપનીઓમાં પાણી ભરાયા. જીઆઈડીસીની કંપનીઓમાં મોડી રાતથી જ કામદારો ફસાયા. ઘણા કલાકોથી તેઓ ખાધા પીધા વગરના જોવા મળ્યા છે. સુરત જિલ્લાની પાલોદ પોલીસ અને એસડીઆરએફ વાવ ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી. તબક્કાવાર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, જીઆઈડીસીના કામદારો ફસાયા હોવાની વિગતો છે. અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ? વાત કરવામાં આવે તો જે કીમ સ્થિત આવેલી જે જીઆઈડીસી છે, જીઆઈડીસી ની અંદર ગત મોડી રાત્રિ જે આ કીમ નદીના પૂરના પાણી ફેક્ટરીઓની અંદર ફસાતા 201 જેટલા કામદારો ગત મોડી રાત્રિથી આ ફેક્ટરીની અંદર ફસાયા હતા, જેની માહિતી પાલોદ પોલીસે એસડીઆરએફ ને આપી હતી. એસડીઆરએફ અને પાલોદ પોલીસની સંયુક્ત ઉપક્રમે હાલ આ તબક્કાવાર જે રીતે એક બોટની અંદર 7 થી 8 જણા એ પ્રમાણે તમામ લોકોને હાલ રેસ્ક્યુ કરીને કીમ 4 રસ્તા સુધી લાવવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગત મોડી રાત્રે પાણી પ્રવેશ કરતા આ કામદારો જે ફસાયા હતા, કામદારોને જમવાનું કે પીવાના પાણીની પણ સુવિધા નહીં મળતા કામદારોમાં પણ એક મોટો રોષ જોવા મળે છે. ખાસ વાત એ છે કે જિલ્લા કલેક્ટરે જ્યારે જો કારખાના બંધ રાખવાની વાત કરી હોય તો કારખાના સંચાલકોએ કારખાના ચાલુ કેમ રાખ્યા, એ જ સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ છે. જે અંતર્ગત હાલ આ તો એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા, ના પહોંચી શકે તો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધીમી ધારે સતત શહેરમાં વરસાદ વરસ્યો. પોપટપરાનું ગરનાળું બંધ કરાયું. બંને તરફ બેરિકેડિંગ લગાવવામાં આવ્યા. 89 વોટર લોગિંગ પોઈન્ટમાં ગરનાળું રેડ ઝોનમાં છે. જેસીબી પાણીના નિકાલ માટે પણ મૂકવામાં આવ્યું છે. રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ પણ બંને તરફ તૈનાત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં શુક્રવારે સાંજના 6 વાગ્યાથી અવિરત વરસાદ છે તે શરૂ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ ઝરમર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને રાત્રિના 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે ને જોઈ શકાય છે કે અત્યારે રાજકોટ શહેરનું પોપટપરાનું જે નાળું છે તેને હાલ અત્યારે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. પાણીનો નિકાલ થાય તે માટે અહીંયા જેસીબી સહિતની વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો બેરિકેડિંગ લખાવી દેવામાં આવી છે. બંને તરફ બેરિકેડિંગ લખાવી દેવામાં આવી છે કારણ કે લોકો છે તે અવરજવર ન કરે ને સાથોસાથ અહીંયા રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ છે તે પણ જોવા મળી રહી છે. રાજકોટ શહેરનું પોપટપરાનું નાળાની જો વાત કરવામાં આવે તો આ વખતે કુલ 89 જેટલા વોટર લોગિંગ પોઈન્ટ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને તેમાંથી રેડ ઝોનની અંદર જો કોઈ સ્થળને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હોય તો તે પોપટપરાનું નાલું હતું. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. ચોક્કસથી એક તરફથી પોલીસ પણ જોવા મળી રહી છે, બીજી તરફથી વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તે પણ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે રાજકોટ શહેરનું આ જે પોપટપરાનું જે નાલું છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ પણ અવિરત ઝરમર વરસાદ છે તે રાજકોટ શહેરમાં વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં ફરી વરસાદની શરૂઆત થઈ. નારણપુરા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે. હાલ અમે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં છીએ કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. મહત્વની બાબત તો એ છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તે પ્રમાણે અમદાવાદ શહેરમાં 31 જુલાઈએ પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે 1 ઓગસ્ટના દિવસે પણ આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ હતું અને ત્યારબાદ આપ જોઈ શકો છો હાલ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ જોવા મળી રહ્યો છે તેને પગલે